અને જે માતા 50 વર્ષે કડાના મુખીને દીકરા આપતી હોય, સૂકી રાયણને લીલી કરતી હોય અને પાટણના સિદ્ધરાજના અમર નામા રાખતી હોય, આજે એની વાત કરવી છે બાપ, એની વાત કરવી છે કે મેણાનો મારેલો સિદ્ધરાજ જ્યારે સિંધમાંથી કકુ અને હમીરની ભેંસો ચોરી લાવે ત્યારે કકુ અને હમીર પણ માં સધીને ના કહેવાના વેણ કહે છે. ને સધી પાટણના પીરોની ચોકી તોડીને હુતરના દોરે હિંચકા ખાઈ મહેલની રાણીઓને દાસીઓને ધૂણતી કરી અને સિદ્ધરાજને નમાવે છે. સિદ્ધરાજ માતાજીના પગમાં પડીને ભેંસો પાછી આપી પાટણમાં બહેણા કરવા વિનંતી કરે છે અને માતાજી રાણકી વાવ ખાતે બહેણા કરે છે. વીરભણ રાવણને ખબર પડી કે માતાજી સિંધથી રિસાઈને પાટણ આવ્યા છે તો એ 2 મહિના સુધી એક પગે માતાજીની ભક્તિ કરે છે અને માતાજી પ્રસન્ન થતા તેમને પોતાની સાથે ગામ આવવા અરજી કરે છે. માતાજીએ કહ્યું કે તું આગળ ચાલ, હું પાછળ પાછળ આવું છું, પાછું ફરીને જોતો નહીં ને ક્યાંય બેહતો નહીં. પણ વીરભણ રાવણ આગળ જતા એક સૂકા રાયણના ઝાડે ચલમ પીવા ઊભો રહે છે અને નીંદર આવી જાય છે. માતાજી પણ ત્યાં જ કાયમના માટે બહેણા કરે છે. આજ પણ માતાજીનું કડા ખાતેનું એ મંદિર આ લોકકથાની સાક્ષી પૂરે છે. જય મા સધી.